રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ગંભીર માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી। આ વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પીએમ મોદીએ યુક્રેનમાં શાંતિ અને સંવાદ માટે ભારતની સતત અપીલને ફરી એકવાર દોહરાવી છે। આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી। તેમણે લખ્યું, મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ખૂબ સારી અને વિસ્તૃત વાતચીત થઈ। મેં તેમને યુક્રેન પરના તાજેતરના ઘટનાક્રમો વિશે માહિતી શેર કરવા બદલ આભાર માન્યો। અમે અમારા દ્વિપક્ષી એજન્ડામાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી અને ભારત રશિયાની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી। આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આગામી વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે। આ મુલાકાત વર્ષના અંતમાં યોજાઈ શકે છે।